તો બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બટાટાનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ડીસા તાલુકામાં ખેડૂતોએ હાલ બટાકા નીકાળવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે। ખેતરોમાં બટાકા કાઢીને રાખ્યા છે અને વેચાણ માટેની તૈયારીઓ ખેડૂતોએ આદરી છે। ત્યારે ગયા વર્ષે બટાકાના ભાવ 250થી વધુ હતા। જો કે આ વખતે ખેડૂતોને માત્ર 90 રૂપિયાથી માંડીને 120 રૂપિયા સુધીનો જ ભાવ બજારમાં મળી રહ્યો છે, જે તેમનો વાવણીનો આર્થિક ખર્ચ પણ નીકાળી શકે તેમ નથી। એટલે કે એક તરફ કમોસમી વરસાદનો માર વેઠી ચૂકેલા આ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ કહ્યું કે કુદરતે તો અમને આર્થિક ફટકો આપ્યો, જો કે હવે ભાવ પણ ન મળતા અમે સરકાર પાસે આશા રાખી રહ્યા છીએ કે આનો કોઈ રસ્તો નીકાળી ખેડૂત આર્થિક પગભર થાય અને અમને બટાકાનો પૂરતો ભાવ મળે તેવી તેઓ આશા રાખી રહ્યા છે। વર્ષોથી ડીસામાં બટાકાનું વાવેતર થાય છે, ત્યારે આ વર્ષે પણ ખેડૂતોએ હોશે હોશે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી। ત્યારે બટાકા કાઢવાની શરૂઆત થઈ ચૂકી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેડૂતોએ આ બટાકા છે તે અત્યારે બહાર કાઢ્યા છે અને હવે માર્કેટમાં એને વેચશે। પરંતુ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે જે ભાવ જે મળવો જોઈએ ખેડૂતોને તે પૂરતો મળતો નથી। ત્યારે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આજુબાજુ વિસ્તારના આ ખેડૂતો છે તે અહીં એકત્રિત થયા છે। તેમની માંગણી છે કે જે ભાવ હોવો જોઈએ તે ભાવ પૂરો મળતો નથી। એટલે કહી શકાય કે ગયા વર્ષે જે ભાવ હતો એના કરતાં ભાવ છે એ ખૂબ ઓછો છે, જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થશે। ત્યારે ગુજરાત ફર્સ્ટ પણ આ ખેડૂતોને જે પ્રશ્નો છે તે સાંભળવા માટે અહીં તેમના ખેતર સુધી પહોંચ્યું છે। ત્યારે આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો કાકા, અત્યારે બટાકા તો કાઢી રહ્યા છે, પરંતુ હાલની પરિસ્થિતિ શું છે? બટાકાના હાલમાં તો સાહેબ કોઈ ભાવ મળતા નથી। વાય તારે 700 એટલે બટાકા બગડી ગયા, અડધે ઉજ્યા અડધે ના ઉજ્યા। બિયારણ ખૂબ મોંઘો હતો, ખાતર ખૂબ મોંઘો હતો। અત્યારે હવે ઘાટે છે માલ, અમુક રોગ છે, માલ પડી ગયો આસો, કોઈ ભાવ મળતા નથી અમને। સરકાર કોઈ વિચારે તો સારું ને, કે ખેડૂતને તો નુકસાન છે જ। કેટલા બટાકા વાયા? બટાકા મેં 100 કટ્ટા વાયા। એમને 100 કટ્ટા બટાકાને વાવેતર કર્યું હતું, બટાકા કાઢી રહ્યા છે, પરંતુ તેમને ભાવ મળતા નથી। ત્યારે આપણી સાથે અન્ય જે કાકા છે તે જોડાયા છે। કાકા, શું કરશું? આપ વર્ષોથી બટાકાની ખેતી કરો છો બધા, અને જે ભાવ મળવો જોઈએ તે પૂરતો ભાવ નથી મળી રહ્યો। બટાકામાં સાહેબ કોઈ ભાવ મળતા નથી। બટાકામાં રોગ ઘણા બધા આવે છે, વરસાદ થાય છે, અને ભાવ પણ સરકાર કોઈ વિચારે તો સારું, એવું અમારું કહેવું થાય છે। તમે કેટલા બટાકા વાવ્યા હતા અને કેટલો ખર્ચો કર્યો હતો, અને અત્યારે સામે તમને કેટલું નુકસાન થઈ રહ્યું છે? અમે સાહેબ 90 કટ્ટા વાયા હતા, આમાં 70-75 હજાર રૂપિયા ખર્ચો થયો છે, એમાં કોઈ મળે એમ નથી હાલતો। આપણી સાથે અહીંના જે કહી શકાય કે યુવા ખેડૂત કે જે અત્યારની જે પેઢી છે તે શું કહેવા માગી રહી છે, કારણ કે ઘણા વર્ષોથી બટાકામાં સતત ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। ત્યારે આપણી સાથે યુવા ખેડૂત પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આપ એક ખેડૂત કહેવાય કે યુવા ખેડૂત છો, વર્ષોથી જે આપણા જે કહેવાય ને કે આપણા બાપ દાદા હતા તે બટાકાની ખેતી કરતા હતા, આપ પણ અત્યારે બટાકાની ખેતી કરી રહ્યા છો। હાલની પરિસ્થિતિ શું છે બટાકામાં? સાહેબ, પરિસ્થિતિ બહુ જ નબળી છે, કારણ કે કોલેસ્ટરો ખોલ્યા નથી અને ખેડૂતને બટાકું કાઢ્યું છે એટલે એને આપવા બહુ જ નુકસાન કરીને આપવું પડશે, કારણ કે ભાવ નથી। અત્યારે 100થી 110ના 100થી 110નો ભાવ મળે છે ખેડૂતને, અને આ ભાવમાં બિયારણનો ભાવ કે પછી ખાતરનો ભાવ કે શું કાઢવું એ જ ખબર નથી પડતી। એટલે ખેડૂત અત્યારે બહુ દુઃખી છે। આજનો ખેડૂત એટલે બહુ જ દુઃખી છે, એને પૂરતો ભાવ નથી મળતો। 1500-1600 રૂપિયાના ભાવનું બિયારણ લાવ્યું હતું, અને ખાતરનો પણ ભાવ વધી ગયો છે, એની યુરિયા તો મળતું જ નહોતું ભાઈ। તો છતાંય સરકાર કંઈક વિચારે કે ભાઈ ખેડૂતને આપે, અને ખેડૂતને કંઈક આપે, અને ખેડૂત સામું જોવે, નાના ખેડૂત સામું જોવે। મોટા ખેડૂતને તો ભાઈ ઘરના પૈસા હતા, અને જે નાના ખેડૂતો છે એમને સાહેબ પારકા પૈસે કામ કર્યું છે ને અત્યારે નુકસાન પડે છે, અને વેપારીઓ જે માલ લે છે એમાંય 2 ભાગ કરી નાખે છે। એટલે ખરેખર સરકારને નાના ખેડૂત સામે જોવું બહુ જરૂરી છે। 100 કટ્ટા 150 કટ્ટા વાવતા હોય એ ખેડૂત સામે જોવાની બહુ જરૂર છે। જય માતાજી। તો ખેડૂતો કહી રહ્યા છે કે તેમને મોંઘા ભાવના ખાતર અને બિયારણ લઈને ખેતી કરી હતી, તેમને આશા હતી કે આમાંથી 5 પૈસા મળશે, પરંતુ જ્યારે તેમણે ખેતી કરી ત્યારે કમોસમી વરસાદ આવ્યો, જેના કારણે જે પૂરતું બિયારણ જે ઉગવું જોઈએ તે ઉગ્યું ન હતું, ને જે પણ બિયારણ ઉગ્યું તેનો અત્યારે ભાવ નથી મળી રહ્યો। એટલે કહી શકાય કે ખેડૂતોને અત્યારે પડતા ઉપર પાટું ખાવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતો પણ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે આ બાબતે સરકાર કંઈક વિચારે તો સારું। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।